क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીરસિંહ બાદલ ઉપર ફાયરિંગ થયું છે। સુખબીરસિંહ બાદલની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગોલ્ડન ટેમ્પલ બહાર ફાયરિંગનો પ્રયાસ થયો। પોલીસે ફાયરિંગ કરનારા શખ્સની અટકાયત કરી છે। જીવલેણ હુમલામાં બચી ગયા સુખબીરસિંહ બાદલ। દરબાર સાહેબ ગેટ પાસે આ ફાયરિંગની ઘટના બની। આરોપીનું નામ નારાયણસિંહ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। અકાલી દળના નેતા છે સુખબીરસિંહ બાદલ। આરોપીની અનેક ગુનામાં સંડોવણી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। ધાર્મિક સજાના આરોપમાં સુખબીર બાદલ ગેટ પાસે બેઠા હતા ત્યારે જ તેમની ઉપર ફાયરિંગની ઘટના બની છે, પરંતુ તેઓ માંડ બચ્યા છે। તેમને કોઈ પ્રકારની ઈજા નથી થઈ। પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ છે સુખબીરસિંહ બાદલ, જેમની ઉપર ફાયરિંગની ઘટના બની, તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે આરોપી પકડાઈ ગયો છે। પોલીસ દોડતી થઈ છે। ગોલ્ડન ટેમ્પલ બહાર આ પ્રયાસ થયો છે। ફાયરિંગ કરવામાં આવ્યું છે। પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી છે, અટકાયત કરી લેવામાં આવી છે। જીવલેણ હુમલો થયો છે સુખબીરસિંહ બાદલ પર, જો કે તેઓ બચી ગયા। આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। અચાનકથી હુમલાવરે આપણી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જય આચાર્ય જોડાયા છે। જય, સુખબીરસિંહ બાદલ પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ, જેમની પર હુમલાનો પ્રયાસ થયો છે, ફાયરિંગ થયું છે, શું વધુ જાણકારી? જી, વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે મહત્વની વાત કરીએ તો જે પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ છે સુખબીરસિંહ બાદલ, તે બુધવારે વહેલી સવારે પંજાબના જે અમૃતસર ખાતે આવેલા સુવર્ણ મંદિર છે, સુવર્ણ મંદિર ખાતે પહોંચ્યા હતા। સુવર્ણ મંદિર ખાતે તેઓ સુરક્ષા કર્મીઓની સાથે પહોંચ્યા હતા, પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે સુરક્ષા કર્મીઓની વચ્ચે પણ એક શખ્સ આવે છે અને તે તેમના ઉપર સીધો જ હુમલો કરે છે। ફાયરિંગ પણ સાથે કરે છે અને ત્યારબાદ કહી શકાય કે સુરક્ષા કર્મીઓએ છે તેમને ઘેરી લીધા હતા અને તેમને સુવર્ણ મંદિરની અંદર લઈ જવામાં આવ્યા હતા। અને જે હુમલો કરનાર વ્યક્તિની છે તેની ઓળખ પણ સામે આવી છે। ઓળખની વાત કરવામાં આવે તો ગુરદાસપુરના ડેરા બાબા નાનકના રહેવાસી છે। તેનું નામ છે નારાયણસિંહ ચૌડા તરીકે તે જાહેર નામ છે તેનું। તેને પણ પોલીસે અટકાયત કરી હતી અને અત્યારે તો મહત્વની વાત એ કહી શકાય કે જીવલેણ હુમલામાં માંડ જે પૂર્વ ડેપ્યુટી સીએમ છે સુખબીરસિંહ બાદલ, તેઓ બચ્યા છે। કહી શકાય કે 2 ડિસેમ્બરના રોજ શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે જે રામ રહીમ કેસમાં 5 શીખ સાહેબોની બેઠક યોજાઈ હતી અને એમને જે મંત્રીમંડળના સભ્યો છે શિરોમણી અકાલી દળ સહિતના તે લોકોને સજા પાઠવવામાં આવી હતી। જે સાફ સફાઈની મંદિરની અંદર, સુવર્ણ મંદિરની અંદર સજા માટે તેમને કર્યા હતા અને તે આજે તે પહોંચ્યા હતા સુવર્ણ મંદિર। અને સુવર્ણ મંદિર પહોંચવાના કારણે જે મેન મુખ્ય ગેટ છે મંદિરનો, તે મુખ્ય ગેટ બહાર જ છે તે અજાણે શખ્સ આવીને ફાયરિંગ કરે છે અને ફાયરિંગની અંદર જે કહી શકાય કે સુરક્ષા કર્મીઓ હતા તેમને બચાવીને મંદિરની અંદર પૂર્વ ડેપ્યુટી સીએમ છે તેમને લઈ ગયા હતા। જી જે કોઈ હુમલાનું કારણ પાછળ સામે આવ્યું છે ખરા, અને આ હુમલાની પાછળ કોઈ જવાબદારી લીધી છે ખરા? તો પોલીસ કર્મીઓ તેમજ જે વિવિધ સુરક્ષા એજન્સીઓ છે તે તપાસ શરૂ કરી દીધી છે। તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે કે હુમલા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે કે અથવા તો પણ કોના દ્વારા હુમલો કરવામાં આવી શક્યો હોય તેનું પણ અત્યારે જે છે તપાસ કરી રહી છે। પરંતુ મહત્વની વાત એ કહી શકાય કે જે હુમલો કરનાર છે, ફાયરિંગ કરનાર જે વ્યક્તિની ઓળખ થઈ છે, તે ઓળખ બાદ એવું પણ સામે આવ્યું છે કે તે દલ ખાલસાનો સભ્ય છે। તે દલ ખાલસા કરીને જે સક્રિય સંગઠન ચાલી રહ્યું છે તેને સભ્ય હોવાનું પણ અત્યારે તો સામે આવ્યું છે અને પોલીસ તે દિશામાં અત્યારે તપાસ પણ હાથ ધરી રહી છે અને અટકાયત કરીને તપાસ હાથ ધરી રહી છે। બીજી તરફ તો જે કહી શકાય પૂર્વ સીએમ, તેમને અત્યારે કોઈ ઈજા નથી પહોંચી, તેને લઈને પણ અત્યારે જે સુરક્ષા કર્મીઓ છે તે રાહતના શ્વાસ લઈ રહ્યા છે। આભાર જય, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।